વાઘોડિયા તાલુકાના કોરજ ગામમાં દીપડાના દીવો, શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં ભયનો માહોલ। વાઘોડિયા તાલુકાના કોરજ ગામમાં રાત્રિ અને દિવસ દરમિયાન દીપડાના દર્શન થતા હોય છે। ગામના સરપંચ વિશાલભાઈ વસાવા દ્વારા દીપડાનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે। દીપડાએ રાત્રિ દરમિયાન પશુપાલકના વાછરડાને પણ મારણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે। કોરજ પ્રાથમિક શાળાના પાછળના ભાગમાં દીપડાને નજરે પડતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો। ગ્રામજનો ખેતરકામ કરતા હોય છે અને નોકરી માટે પણ અવરજવર કરતા હોય છે, ત્યારે ડર અનુભવવા લાગ્યો છે। સરપંચ દ્વારા વન વિભાગમાં લેખિતમાં અરજી કરી અને પગલાં ભરવા વિનંતી કરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ શાહ, વાઘોડિયા। નમસ્તે, હું ગોરજ ગ્રામ પંચાયત સરપંચ વિશાલ વસાવા। અમારા ગોરજ ગ્રામ પંચાયત વિસ્તારમાં અવારનવાર દીપડાનો આતંક વધી ગયો છે। ઘણા સમયથી પશુઓનું મારણ થાય છે અને અમારી જે ગોરજ ગ્રામ પંચાયત પ્રાથમિક શાળા આવેલી છે એની પાછળના ભાગમાં વિદ્યાર્થીઓએ દીપડાને વારંવાર જોયેલો છે। ગઈકાલે 26 તારીખે સ્કૂલની બાજુમાંથી એક વાછરડાનું મારણ થયું છે અને મારે તંત્રને એટલી જ વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ દીપડાને પકડવામાં આવે। મારા લેટરપેડ ઉપર હું વન વિભાગને ઈમેલ દ્વારા જાણ કરેલી છે કે આ દીપડાનું જલ્દીથી જલ્દી રેસ્ક્યુ કરીને જંગલ વિસ્તારની અંદર છોડવામાં આવે। તંત્રને મારે એટલું જ કહેવું છે કે આ જે દીપડો છે એ કોઈક માનવ મૃત્યુ કે વિદ્યાર્થી ઉપર હુમલો કરે પહેલાં એને પકડીને યોગ્ય સ્થળે છોડવામાં આવે। ખેડૂતો પણ ખેતરમાં જવા માટે ડરી રહ્યા છે, વિદ્યાર્થીઓ સ્કૂલે આવવા માટે ડરી રહ્યા છે। મારે તંત્રને એટલું જ કહેવું કે હાલમાં જે એસએસસી અને એચએસસીની એક્ઝામ ચાલી રહી છે એ સમય દરમિયાન આ જે ડરનો માહોલ છે એ દૂર કરવામાં આવે।